ફાટેલા કપડા હોય તો એ ગરીબ ગણાતો, ફાટેલા ન હોય ને અખંડ કપડા હોય એ શ્રીમંત ગણાતો. આજે મોંઘા ભાવે ફાટેલા કપડા લાવે એ અતિ શ્રીમંત ગણાય. સમય પલટાયો, હતા ફરતા ફરતા ત્યાં જ આવ્યા, પાછા એ જ આવ્યા. ટ્રેડિશનલ ડે ના નામે ધોતિયા પર આવી ગયા. ટ્રેડિશનલ ડે બોલીને પહેરવાનું ધોતિયું પાછું, તો એ પહેલેથી આ જ પહેરતા હતા. આપણે અમે ટ્રેડિશનલ ડે ભરીએ. રઘુલીલામાં ગામડું છે અંદર. હવે એ જૂના જમાનાનું ગામડું, તમે અંદર જાઓ એટલે ખાટલા નાખવાના, ડાળિયા નાખીને બેસવાનું, રોટલો મંગાવવાનો. શહેરની અંદર મોંઘા દાટ ભાવના ખાટલા પર બેસી અને મોંઘી દાટ રોટલાની ડીશ ખાવી હોય તો રઘુલીલામાં અંદર જઈને ગામડામાં જવાનું. તો આપણે ઓલરેડી સિહોરમાં, ટાણામાં, સોનગઢમાં, મહુવામાં રહેતા હતા. ના, ત્યાં નહીં. તમે મુંબઈમાં મહુવા ઊભું કરો, ત્યાં જવું. અલ્ટિમેટલી ગામડામાંથી શહેરમાં આવ્યા, શહેરમાંથી મહાનગરમાં આવ્યા, મહાનગરમાં ગામડું ઊભું કર્યું અને પછી મહાનગરમાંથી મોંઘા ગામડામાં ગયા. ફરતા ફરતા ત્યાં જ આવ્યા. આપણે પાછા ત્યાં જ આવ્યા. સવારના પોરમાં 180ની સ્પીડે દોડે એવી ગાડી વસાવી. એ ગાડીની ચાવી ડ્રોરમાં હોવા છતાં રીબોકના શૂઝ પહેરી સવારના પોરમાં નીકળે. શું કરો? જોગિંગ. સવારે જાગીને હવા ચાલવા જતા જ હતા. અહીંથી સ્ટેશન સુધી ચાલતા જાઓ તો ગરીબ ગણાય, પણ ગાડી હોવા છતાં 3 કિલોમીટર જાઓ, 3 કિલોમીટર પાછા આવો, એને હેલ્થ કોન્શિયસ કહેવાય. આ વળી નવું, આ નબળું આવ્યું. હરીફરીને જૂનું બધું પાછું આવે. તમે જોજો, જેટલું આપણે ફેંકી દીધેલું બધું પાછું આવ્યું અને મોંઘા ભાવે લાવવું પડે છે. જે ફેંક્યું હતું ને બધું મોંઘા ભાવે પાછું લાવીએ છીએ આપણે.